ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં જીવન ટૂંકાવવાની કરી કોશિશ। બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટહાઉસમાં દવા પી જીવન ટૂંકાવવાના કરી કોશિશ। નયનાબેન બારૈયાએ પહેલા વિડીયો બનાવી વાયરલ કરીને પીધી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડેલ। ડીવાયએસપી રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતા અને ખોટા કેસ કરતા હોવાના નયનાબેન બારૈયાએ વિડીયોમાં કર્યા આક્ષેપો। ડીવાયએસપી રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેથી મારા બેને દવા પી લીધી। ડીવાયએસપી રીમા ઝાલા પર ગુનો દાખલ કરવાનું નયનાબેન બારૈયાના ભાઈ કરી માંગ। મારું નામ ગૌતમભાઈ નાનજીભાઈ દેવગાણા। ગૌતમભાઈ, ખાસ કરીને આજે બેન જે છે એને આત્મહત્યા કરી છે, કોશિશ કરી છે, તો તમારે શું થાય છે અને શું કારણે એને આત્મહત્યાની કોશિશ કરી છે? સાહેબ, એમાં એવું છે કે એ મારી નયનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરાબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સવાલ કરવાનો આવે છે, તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરાબર। અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરાબર। મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરાબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે, નહીં કોઈ આ ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે, અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે, બરાબર। અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરાબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે। અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે, એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે, અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી, અને ભાનમાં નથી, અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે। બોટાદમાં કઈ જગ્યાએ દવા પીધી છે ખબર? બોટાદની અંદર એક હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કંઈક પીધી હતી છે સાહેબ, બરાબર। અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ। કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને એને પચ્યું નહીં, એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે, અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે, બરાબર। ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, સારી રીતેથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે। તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ, એને કાંઈ એ થોડી કોર્ટ છે એને એ થોડું કરવાનું આવે છે।